ये अपना पहलो वक्त है तो सपोर्ट करजो तमारा भाई ने जो अपने खेतर में नहरे नहरे निकाली है घरे भैंसो लईने જોઈ લો હવે ચાલતા ચાલતા જોઈએ છીએ વરસાદ બહુ પડે છે ખાધો હશે નહેરમાં તો જોઈએ આપણે વસ્તુ પૂરા જેવી બગડીને જઈએ ચાલો તમને બતાવું હવે જતા જતા જો આપણી ભેંસો જાય છે રાગે રાગે શાંતિથી નહેર આપણી બાદરી છે જો ચાલતા ચાલતા જઈએ છીએ એમાં ખાધો બહુ છે કીચડ કહેવાય એના તો જુઓ આપણે જઈએ છીએ ચાલતા ચાલતા આ આપણું ભરાડું ડૂબું છે એના પાછળ રહેવું પડે છે આપણે ડાંગરમાં કોકને નાખી જાય તો રહેવું પડે સાથે તો ચલો આટલો હું વટીને તમને પાછળ જો આપણે હજુ નહેરમાં નીકળે છીએ આ પાડીઓ આપણી પાછા રહી જાય પેલી ભેંસો આપણી નીકળે છે આગળ તો અહીંથી આપણે શોર્ટ રસ્તો છે અહીંથી જતા રહીશું પેલી આગળ નીકળશે ના નીકળે ખબર નથી પણ આપણે હવે પાછા તો જવું પડશે કાં કોકની ડાંગર બગાડશે તો આપણે બોલવાનું થશે ખાલી એટલા માટે ચાલો હું નહેરમાં નીકળું છું આગે કોશિશ કરીએ નીકળીએ એટલે તો પાડી ચાલતી નથી જો ચાલ ના નીકળીશ તો હું જતો રહું તો જુઓ પાણી છે આપણે જઈએ છીએ ખાંધામાં રહીને આપણે ભેંસો ત્યાં સાને પહેલાં જવું પડશે આપણે જો રાગે પ્રયત્ન કરીએ નીકળવાના હું આવતો તો નથી ખાસ કરીને યારે પણ આજે બ્લોગ બનાવતો તો આવે છું આ પાડી જો આપણે પાછળ પડી ના જવું તો સારું છે ટકા આવડે ફોન જતો રહેશે પાણી ના નીકળી ગયા જો પાણી જોવો તમે ખાલી જો આ જાય છે આપણે ભેંસો ઊભી રહી છે તમને પાછા જો આ ડાંગરનો નજારો વરસાદ થયો છે તો ડાંગર સારી થશે આભાર તો જો આપણે ભેંસો પાછા જઈએ છીએ આપણે જો નહેરમાં આવા ઝેડા મળે અને ઝેડા કહેવાય જો ભેંસો ચડતી જશે હા નથી આપણે ભેંસોના હોકારીએ છીએ આ મિની જો ઊભી જ રહી છે હજુ યાર છે ને 2-3 ચાલશે આગળ એટલે ચાલશે ત્યાં સુધી આપણે ચાલતા જઈએ છીએ જો આપણે નહાડી ભેંસો ચાલતા હોકારીએ છીએ જોવું પડશે આમ કંઈ સાપ બાપ હોય તો આપણે જોવું પડે નકર કહીડે તો જવું પડે પછી દવાખાને ખાસ કરીને સતો નહીં એટલે ચાલશે જુઓ પાછા પતરા નહેરમાં શેડા હોય એટલે ભેંસો ડાયરેક્ટ ડાંગરમાં જતી રહે એટલે પાછા રહેવું પડે વખત સમજો જો જઉં છું પાછળ જો પાણી કેટલું બધું તો જવું તો પડશે પાછળ હવે સુધી જવું પડશે હવે અમારી શીતલો તૂટી જ જવાની છે હું થોડો ટેકો લઈ લો પાડીનો જો આપણી પાડી છે એને વચ્ચે રહીને આપણે હેડીની કોશિશ કરીએ ને ચાલે છે પાડીને સમજાવી લીધો ચાલો આગળ જઈએ છીએ હેડ જાઓ જો આપણે સાંજ સવાર નહેરે જઈને આવવું જ પડે પણ હવે પછી નહેરે નહીં આવું કીચડ બહુ છે એ સલાદ પણ તકલીફ થાય છે બહુ જુઓ ચાલ્યો આવી ગયો પાછો મારો જો અહીં કરવું હતું હવે આવી ગયો પાણી મારાથી બીમાર એટલે આગળ નહીં જતી પણ આપણે તો પાણી ચાલુ જ પડશે રસ્તો જ નથી બીજો અમનો ઓપ્શન જો પેલી પાડી આપણે મૂકીને નાહી ગઈ આપણે પાછળ જઈને એને પકડી લઈએ જઈને પાછળ જવાય કોશિશ કરું છું જવાનું જોઈ લો તમે એકદમ બહુ ખાધું છે ગાઈસ જોઈ લો આ રસ્તે તમે ના ચાલી શકો અમારા ગામના વાળાના કામ જોઈ લો રસ્તો ખાધો બહુ છે અમુક જગ્યાએ તારા લખ્યા છે પણ તમે નહીં ચાલે એવું તો ચાલો હું આગળનો કેમેરો કરું જોઈ લો ગાઈસ આ પહાડી ગઈ અને અમારી ભેંસો જો હે પપ્પુ અને પપ્પુ છે હાથ બધે જતો રહેશે અને પાછળ આન માટે જ ગુસ્સા રહેવું પડે છે આ બહુ હરામી તો જો જાય છે ભેંસો નહેરમાં પાછું સારો રસ્તો આવી જશે આગળ થોડુંક આટલું વટીને જો લાકડા ઉપર આપણે ચડી જઈએ તો ચાલો જોઈ લો ખાઈશ પડવું નહીં તો સારું છે તો નહેરમાં પડીશ તો કાંઠાવાળું કહીશ ના નથી પણ જોઈ લો ભેંસો જાય છે આગળ તો સહી એમની પાછળ તો ચાલો જો પાણી આવી ગયું બધું એ આપણે પણ ધોવાઈ જશે એટલે તો ધોઈ નાખીએ એટલા બધાને ખાસ કરીને ધોવાશે ચાલો જોઈ લો આ લીલગરો કેટલું મસ્ત વ્યૂ છે જો કેટલી ઊંચી છે કબ્રસ્તાન છે આપણા ગામમાં મમ્મીનું જોઈ લો અંદર સમાધિ આપે છે એમની આ બધી અંદર આગળ છે તો મસ્ત વ્યૂ છે હું તમને બતાવું આગળ જોઈ લેજો તો સીધી ચાલો નજારો હું તમને બતાવવાનો હતો અંદર કેવું મસ્ત લોકેશન છે ફોટા પાડવાનું પણ અત્યારે સાપની કાસમ ના જવાય સાપ બાપ હોય તો કઈડે બાકી આડા દાડે આવો વરસાદ ના હોય જાણે તો ફોટા મસ્ત પડે આ બાજુ બધી મેં પાડેલા છે અમુક જોઈ લો પાછો રસ્તો સારો આવે છે
અહીંયા સુધી સફર હાપર કર્યું છે મમ્મીને, બાકી એથી અમારો જે રસ્તો છે ને એ નથી કર્યો. તો ચાલો આપણે ક્યાં બાબાની નહેર છે, આપણે તો ભેંસો લઈને આવવાનું જવાનું, બસ રોડે રહીને જવાનું. તો જો અહીંથી જઈએ છીએ. આ ભેંસોનું ખજૂરનું વ્યૂ મસ્ત છે. અને લોકેશન છે, લાઇટ નાખી છે ઉપર એક. તો જો અવડી છે તો ચાલે. તો આપણે ભાડો તો નથી, આપણે ભાડો ફસાયા છીએ. જઈએ ચાલો, જોઈ લો. આપણે રેલગાડી સાડી છે, છૂક 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 છૂક. એટલે આપણે પાડો નવો બહુ આગળ થઈ ગયો. આગળ જવું પડશે દોઢા દોઢ, નહીંતર ભાગી જશે. મારું ચપ્પલ અચાનક રહી ગયું, આવવું પડશે હવે. હા, નીકળી ગયું. ચાલો, એટલે આમ પાડી આગળ થઈ ગઈ છે એટલે વાંધો નહીં આવે. તો અહીં લગીને પહોંચી જશે. આ મસ્ત ઝાડ છે. શું કહેવાય, ભરે યાદ કરો તો ના જારીગલ કહેવાય કદાચ. ના જારીગલ નથી, કંઈક સારું છે. જોઈ લો કાંઈક તમે તમારી જાતે કઈ ઝાડ કહેવાય કોમેન્ટ કરજો જરૂર. હા, હજુ તો જઈએ છીએ ઘરે. નથી વખતે અડધે વખત ઉપરથી વ્યૂ મસ્ત આવી. જો વિડીયો બનાવવા આવો મારા ગામડામાં, જોવા મળે કેવું છે ગામડું. જોઈ લો ડાંગર થાય છે. જો આ પાછો આવ્યું. જો આપણો પાડો પાછળ આવે છે. હા રે, જો આ ભૂરો છે પાડીને, આપણી ભૂરી પાડીને જો ખાલી ભૂરિયા પાડે બંધાય એટલે ભૂરી આવી જાય છે પાડો. જો જઈએ છીએ પાછળ. તો આ ભેંસનો પાડો છે, આ પપ્પુ છે, અને બધા આગળ છે પેલો પાડો. જોઈ લો પણ પાર થઈ ગયો છે. જો હવે અહીંથી આગળ જઈએ છીએ પાછળ. તો ચાલો જઈએ. જોઈ લો આપણે જોડે એક ભાઈનું છે તબેલા જેવું ભેંસોનું, સરસ છે. આ જો બીજી ડાંગર આવી, બીજું વટકન. તો જો ખાધા તો થયો છું. આવો રસ્તો હોય તો વાંધો ના આવે. તો ચાલો, આમ પણ થોડું સારું છે, પાણી નડે નહીં. પણ આ જો અમુક જગ્યાએ આવું બહુ પાણી હોય છે, અમુક જગ્યાએ નથી હોતું. તો ચાલો જઈએ ચાલતા. જો પેલું એરોપ્લેન નીકળ્યું, દેખો જોયું તમે. ચાલો, મારી જોડે iPhone 16 છે, નવો લીધો છે ભાઈએ બ્લોગ માટે સ્પેશિયલ. તો થોડોક સપોર્ટ કરજો અને હપ્તા ભરાઈ રહે. તો જોઈ લો ડાંગર છે ભાઈ મમ્મીને. તો જઈએ છીએ ચાલતા. જોઈ લો આપણો હાલત છે થઈ ગઈ. જતા બગડી જવાનું. આવજો કપડાં બધું લાગશે નહીં કે નહીં ના તેવું. તો ચાલો જઈએ. જો આપણે જઈએ છીએ. અત્યારે સારો આવે છે તો આપણે ચાલતા જઈએ. જોઈ લો આપણે ભેંસો જાય છે. જોઈ લો તમે જો બહુ આભી છે, દૂરનો રસ્તો છે. બાઈક હોય તો જતા રહીએ. હા રે, જો આપણે ખેતરનો વ્યૂ મસ્ત. આખો કંકાલ જાય છે. આપણે ભરત કાકા ગુજરાત કરીએ. ભરત નહીં, હા ભરત ગાંડો છે. ચાલો બેસો નાહી જશે આપણી. અહીં તો સારું વ્યૂ છે. જો અત્યારે નહીં એટલો બધો કાંધો. અહીંથી આ બધું પાણી જતું રહેશે એટલે વાંધો નહીં આવતો. જોઈ લો જો આવું ખેતરની નહેર, એના ઝાડવા, એના જીવજંતુ બધું હોઈ શકે. એટલે એ રસ્તા પહાડી ઇલાકો છે, જ્યાદા ડેન્જર છે. જો અમારા આપણે નહેરનો મોટો લેબડો. હા જોઈ લો સીન જુઓ ખાલી તમે. ઉભારો 2 મિનિટ હું તમને બતાવું જોડે જઈ. હા જુઓ ખાલી જો લેબડો જો કેટલા માગસ આ લેબડો પણ નથી હાલતા. એ રહ્યા એમના જે આ ભાઈ છે, એમનું નામ છે મોહમ્મદ. અને પપ્પાની યાદમાં રહેવા દીધો છે એલબીડો. જોઈ લો કેવો મોટો છે. જો આપણે ભેંસો જાય છે. જોઈ લો પાછો વ્યૂ આવે મસ્ત. ખેતી પાછા આવી જાય સાંધામાં. વાતની ભરી પર અહીંયા ગેપ છે અને કાગળ છે. બાકી અહીં રસ્તો આવી જશે રોડ. એટલે તમને બતાવું જો ચાલતા જવું છે આપણે. જોઈ લો તો ખાલી સારું પગલું તો સારું છે, તો પડી બહુ બગડી જાય. આ ગામમાં જઈશ ને જોઈ આપણી ભેંસો ચાલુ છે સુધી. જોઈ લો જોવાયથી જઈશું હજુ આગળ. ભેંસો પાછા એટલે પાડો ભાગ નાખી ગયો. હવે મારે આગળ ઉઠા દો જવું પડશે. તો ચાલીએ, હું થોડુંક ચોંટા દઉં આગળ જઈ. પાડો ભાગી ના આગળ. અહીંથી જઈએ છીએ પાડો હકારીને ડોટો ડોડાવવો પડી મારે. આ પાડો બહુ હેરાન કરે છે. જોઈ લો આપણી ભેંસો આવી ગઈ છે બધી. તો મારે ડોટો ડોડાવવો પડ્યું. ભેંસો પાડા હાથે બહુ નાહી જાય છે એટલે એને લઈને ચાલુ પડશે અંગત. તો જુઓ અહીં નાહી આવ્યો હતો સવારે, તો પાછો નાહી આવ્યો. થાકી ગયો. આવી ગઈ આપણી ભેંસો. ચાલો
જો ગાઈસ અહીંયા આપણે પહોંચી ગયા છે. આપણે વાંદરા જોવાય ને જો ખાલી જો આપણો પાડો આગળ કરી દીધો. આપણી ભેંસો આવી જઈ. આ જો ભીમા કાકા ભેંસો બધી નવરા થઈ ગયા. આપણે હવે ઘેર જઈએ. આગળની ભેંસ પેલો પપ્પુડો આવી જાઓ. તો ચાલો આપણે ભેંસો લઈને જઈએ છીએ. હજુ સારો રસ્તો આવી જશે હવે. તો ચાલો. જો ગાઈસ પાડો હેરાન કરતો હતો એટલે આપણે એને ઝાલી દીધો છે. દાહી જાય છે બહુ. ડબ્બા પાછળ આવે છે. એટલે જો આ રસ્તો જો ખાલી આમ લઈને આવવું પડે છે આપણે. જો એના વાંદરા જો ખાલી જો એ વાંદરા અહીંયા આવો તમારો બ્લોગ બનાવી દો. અહીંયા આવો. જો ગાઈસ પાડો આગળ કરી દીધો છે. લઈને જઈએ છીએ આપણે. જો ખાલી વાંદરા જો ભાગાઈ જાઓ ખાલી જોઈ. જો પાડાના તર આગળ કર્યો છે. આગળ રોડ આવી જવા આવ્યો છે આપણે. તો ચાલો હું તમને બતાવું. આગળ કરી દીધા આપણે. આગળ આવતા રહેશે એ ઉભર હતું તો લગીને ડૂબા આવી જાય બધા. ત્યારબાદ આપણે રસ્તે ચડાવી દઈએ. વાંદરા જો ખાલી બેસા આ સુનસાન છે. થઈ ગયા છે ફાઇનલી આપણો પાડો.